જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમના સમર્થનમાં ગઈકાલે 78 વિધાનસભા વિસ્તારમાં ઐતિહાસિક બાઇક રેલી સાથેનો રોડ શો યોજાયો હતો, જેમાં સમગ્ર રેલીના રૂટ દરમિયાન સાંસદ પૂનમબેન માડમને ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ કરી કુમકુમ તિલક તેમજ ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। ગઈકાલે શનિવારે આ ભવ્ય રોડ શો સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો, જે મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યો હતો, પરંતુ ચૂંટણી આચાર સંહિતાની અમલવારીના ભાગરૂપે અનુશાસન જાળવવામાં પૂનમબેન માડમ અવ્વલ ઐતિહાસિક કહી શકાય તેવા મેગા રોડ શો દરમિયાન માઇક પર જાહેરાત કરીને 10ના ટકોરે લાઉડ સ્પીકર બંધ કરાવી અનુશાસન જાળવ્યું હતું, જેની પણ જામનગરની જનતાએ પ્રશંસા કરી હતી। જામનગર માટે ઐતિહાસિક કહી શકાય એવા ભવ્ય રોડ શોમાં ઉમેદવાર પૂનમબેન માડમને ભવ્ય આવકાર સાથે પ્રચંડ જન સમર્થન મળ્યું હતું। જામનગર 78 વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયથી બાઇક રેલી સાથેના ભવ્ય રોડ શોનો પ્રારંભ થયો હતો, જે 80 ફૂટ રિંગ રોડ, દિગ્જામ ઓવરબ્રિજ, મહાકાળી સર્કલ, બાલાજી પાર્ક, તિરુપતિ મહાદેવ મંદિર, બેડી રિંગ રોડ, હનુમાન ટેકરી, ત્યારબાદ વોર્ડ નંબર 5માં નીલકમલ ચોકડી, જય ભગવાન સોસાયટી, સત્યસાઈ રોડ, વાલકેશ્વરી નગરી, મહાવીર સોસાયટી, જોગર્સ પાર્ક, વોર્ડ નંબર 3ના ડીકેવી રોડ, હિંમતનગર, વિકાસગૃહ રોડ, ભૂતિયા બંગલા થઈ બોર્ડના 2ના બળિયા હનુમાન મંદિર, ગાંધીનગર, અન્નપૂર્ણા ચોક, આશાપુરા માતાજી મંદિર, રામેશ્વર ચોક થઈ વોર્ડ નંબર 4ના પટેલવાડી, માતૃઆશી સોસાયટી, ગાયત્રી ચોક, ભીમવાસના ઢાળીએ થઈને વોર્ડ નંબર 10ના સ્મશાન ચોકડી, વોર્ડ નંબર 11ના રંગમતી, રવિ પાર્ક અને ગુલાબનગર વિસ્તારમાં રાત્રિના 2 વાગ્યે પરિપૂર્ણ થઈ હતી। સમગ્ર બાઇક રેલીના રૂટમાં સાંસદ પૂનમબેન માડમ માટેનો વિશેષ રથ તૈયાર કરાયો હતો, જે રથમાં 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા ઉપરાંત જે તે વિસ્તારમાંથી બાઇક રેલી પસાર થઈ તે વિસ્તારના કોર્પોરેટરોને સાથે જોડવામાં આવ્યા હતા અને ક્રમશઃ કોર્પોરેટરની અદલાબદલી કરવામાં આવી હતી, જે ભવ્ય રોડ શો દરમિયાન ઠેર ઠેર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમનું પુષ્પવૃષ્ટિ કરીને તેમજ કુમકુમ તિલક કરીને અને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું અને પ્રત્યેક સ્થળે પૂનમબેન માડમને પ્રચંડ આવકાર મળ્યો હતો, જે ભવ્ય રોડ શો નિહાળીને જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત હોય તેવું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું। બાઇક રેલીમાં જામનગર શહેર ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરો તેમજ 900થી વધુની સંખ્યામાં જુદા જુદા વોર્ડના કાર્યકરોએ બાઇકમાં પોતાના હાથમાં ભાજપના ઝંડા, કેસરી ખેસ, માથે કેસરી ટોપી પહેરીને તેમજ કમળના કટઆઉટ સાથે રાખીને ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં ડીજેના તાલે અબકી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકારના પ્રચંડ નારાઓ ગજવ્યા હતા। ભારત માતા કી જયના ઘોષ સાથે સમગ્ર રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો। જામનગરના ઉત્તર 78 વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી વિશાળ બાઇક રેલીમાં જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમની સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બામભણિયા અને મેરામણભાઈ ભાટુ, 78 વિધાનસભા વિસ્તારના પ્રભારી સુરેશભાઈ વસરા, 78 વિધાનસભા વિસ્તારના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તેઓની સાથે જામનગરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ શહેર પ્રમુખ મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, અશોક નંદા, નિલેશ ઉદાણી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયરો ડોક્ટર અવિનાશભાઈ ભટ્ટ, સનતભાઈ મહેતા, દિનેશભાઈ પટેલ, હસમુખભાઈ જેઠવા, બીનાબેન કોઠારી તથા શહેર સંગઠનના પૂર્વ મહામંત્રીઓ, પૂર્વ ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમૂર ઉપરાંત જામનગર મહાનગરપાલિકા 78 વિધાનસભા વિસ્તાર હેઠળના તમામ કોર્પોરેટરો, 78 વિધાનસભા વિસ્તાર તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ, બૂથ પ્રમુખ સહિતના હોદ્દેદારો, શહેર ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિતના અન્ય હોદ્દેદારો તેમજ શહેરની વિવિધ જ્ઞાતિ સંગઠનના અગ્રણીઓ, 78 વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા 78 વિધાનસભા વિસ્તારના કાર્યાલય મંત્રી કેતનભાઈ જોશી તેમજ સંજયભાઈ મકવાણાએ કરી હતી। આ ઐતિહાસિક બાઇક રેલી અંગે શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। લોકસભાની ચૂંટણી 2024 ને મતદાનને હવે દિવસો નહીં પરંતુ જ્યારે કલાકોમાં ગણતરી થઈ રહી હોય ત્યારે
આજે 78 વિધાનસભાની બાઇક રેલી માનનીય ઉમેદવાર અને સાંસદ પૂનમબેનની આગેવાની હેઠળ માનનીય ધારાસભ્ય રીવાબા, માનનીય મેયર વિનોદભાઈ અને સૌ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા લોકો, મોરચાના પદાધિકારીઓ સહિત વોર્ડના તમામ કાર્યકર્તાઓ સાથે આજે 1000થી પણ વધારે બાઇક સાથેની આ રેલી 78 વિધાનસભાના મુખ્ય માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી અને ઠેર ઠેર ઉમેદવાર અને આપણા સાંસદ પૂનમબેનનું ઉત્સાહથી લોકોએ સ્વાગત કર્યું હતું અને આગામી 7 તારીખે જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે ખૂબ ભારે સંખ્યામાં લોકો મતદાન કરી અને પૂનમબેનને ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી વિજેતા બનાવશે એની મને શ્રદ્ધા છે અને હું આ રેલીના આયોજન બદલ 78 વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું. ગુજરાતની 26 લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું હોય ત્યારે હું હાલારના અને ગુજરાતના તમામ ગુજરાતીવાસીઓને હાર્દિક અપીલ કરું છું કે નરેન્દ્રભાઈની આ વિકાસ યાત્રા છે એમાં પણ આપણે ભૂતકાળમાં ક્યારેય નહોતું એટલું જંગી મતદાન કરી અને નરેન્દ્રભાઈને અને 26 ઉમેદવારોને વિજેતા બનાવી અને નરેન્દ્રભાઈની આ વિકાસ યાત્રામાં આપણો પણ સહયોગ આપી.